તાજેતરની અંદર લલિત કગથરાએ એવું બયાન આપ્યું કે આમ આદમી પાર્ટી તો એક તણખલું છે, પણ એ લલિત કગથરાને ખબર નહીં હોય કે આ તણખલું જ આવનારા દિવસોમાં તમારી કોંગ્રેસને ભસ્મીભૂત કરી નાખશે. સાથે સાથે લાલજીભાઈ દેસાઈએ એવું કીધું કે આ તો 2% વાળી પાર્ટી છે. વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ અને એ પછી વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ. તેમ છતાં આટલા બધા દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ પણ આ ચૂંટણીના પડઘા છે તે ગુજરાતભરમાં પડી રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે કોંગ્રેસના નેતાઓએ આમ આદમી પાર્ટીને એ સમયે આડે હાથ લીધી હતી કે પછી અત્યારે પણ એમને જવાબ આપવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસને પણ સણસણતા જવાબ મળી રહ્યા છે આમ આદમી પાર્ટી તરફથી. અને હવે મેદાનમાં આવ્યા છે પ્રવીણ રામ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર 2 પેટા ચૂંટણી યોજાઈ હતી તાજેતરમાં, વિસાવદર અને કડી. પરંતુ જ્યારે વિસાવદરની વાત કરવામાં આવી ત્યારે કોંગ્રેસે એવું કહી દીધું કે અમે અહીંયા સ્વતંત્ર રીતે લડવા માંગીએ છીએ, અમારે કોઈ જ ગઠબંધન નથી કરવું. અને પછી કોંગ્રેસે અહીંયા ચૂંટણી લડી, પરંતુ એમની ડિપોઝિટ પણ ગઈ અને અહીંયા આમ આદમી પાર્ટીએ બાજી મારી. ગોપાલ ઇટાલિયા જીતી ગયા, પરંતુ આ જ સમય દરમિયાન ઘણી બધી વખત એવું બન્યું હશે કે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા, અને એ પણ કોંગ્રેસ દ્વારા. કોંગ્રેસના નેતા છે લલિત કગથરા હોય કે પછી લાલજી દેસાઈ હોય કે પછી પરેશ ધાનાણી હોય, આવા ઘણા બધા નેતાઓએ આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. હવે એમનો વળતો જવાબ એમને મળી રહ્યો છે. અને જે આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવીણ રામ, તેમણે હવે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તમારે અત્યારે ભાજપની સામે લડવાનું છે અને એમની જગ્યા પર તમે આમ આદમી પાર્ટીની સામે લડી રહ્યા છો. પહેલા તમે તમારું અસ્તિત્વ જાળવી રાખવા માટે મહેનત કરો, પછી તમે અમારા ઉપર આક્ષેપ કરજો. સૌથી પહેલા તો આપણે પ્રવીણ રામને સાંભળીએ, એમણે કોંગ્રેસને કેવો જવાબ આપ્યો છે. કારણ કે કોંગ્રેસ કેટલા લાંબા સમયથી જોયું હતું કે એ આમ આદમી પાર્ટીને ગમે ત્યારે ગમે એવા નિવેદન આપી દેતી હતી, એમના ઉપર આક્ષેપ કરતી હતી. વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કોંગ્રેસના નેતાઓ વિપક્ષની ભૂમિકામાં ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીનો વિરોધ કરી અને પોતાની જવાબદારી અને પોતાની ભાન ભૂલ્યા હોય એવું લાગે છે. કારણ કે તાજેતરની અંદર લલિત કગથરાએ એવું બયાન આપ્યું કે આમ આદમી પાર્ટી તો એક તણખલું છે, પણ એ લલિત કગથરાને ખબર નહીં હોય કે આ તણખલું જ આવનારા દિવસોમાં તમારી કોંગ્રેસને ભસ્મીભૂત કરી નાખશે. સાથે સાથે લાલજીભાઈ દેસાઈએ એવું કીધું કે આ તો 2% વાળી પાર્ટી છે, આ તો સાવરણાના બધા જે કંઈ પણ સળિયા છે વિખાઈ ગયા છે. ત્યારે એ લાલજીભાઈ દેસાઈને યાદ કરાવવા માંગુ કે તમારા પ્રદેશ નેતા પરેશભાઈ ધાનાણીએ એકવાર જાહેરમાં બયાન આપેલું છે કે આ સાવરણા જે છે એમને એટલો બધો વાગ્યો કે અમારા વાહા હોજી ગયા છે. તો એ બયાન પણ લાલજીભાઈએ યાદ કરવું જોઈએ. અને પરેશભાઈ ધાનાણીએ એવું કીધું કે આમ આદમી પાર્ટી એ ભાજપનું બગલ બચ્ચું છે. ત્યારે એમને પણ હું કહેવા માંગુ કે વિસાવદરની ચૂંટણીમાં સાયોના હોટલમાં કોણ કોનું બગલ બચ્ચું હતું એ આખી ગુજરાતની જનતાએ જોયું છે. એટલે કોંગ્રેસના નેતાઓને મારી સલાહ છે કે વિપક્ષની ભૂમિકામાં છો તમે, વિપક્ષની ભૂમિકામાં રહી અને સત્તા પક્ષ એટલે કે બીજેપીનો વિરોધ કરો. તમે આમ આદમી પાર્ટીનો વિરોધ કરીને સમગ્ર ગુજરાતની જનતાને એવું સાબિત કરી રહ્યા છો કે તમે બીજેપીની સાથે છો અને બીજેપીને મજબૂત કરવામાં સમગ્ર કોંગ્રેસ કામે લાગી છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. ગુજરાતભરની અંદર જ્યારે વિસાવદરનું નામ પડે છે કે વિસાવદર વાડીનું નામ પડે છે, ત્યારથી જે નેતાઓ કામ નથી કરતા તેમને પણ હવે જનતા કહી રહી છે કે કામ કરજો, નહીતર પછી વિસાવદરમાં જે થયું છે અમે કરવાના મૂડમાં છીએ. એટલા માટે હવે નેતાઓ પણ સમજી ગયા છે કે કામ તો કરવું જ પડશે. અને ખાસ કરીને હવે કોંગ્રેસે પણ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મહેનત કરવી પડશે. કારણ કે અહીંયા ખાલી લડાઈ હવે ભાજપની સામે નથી, પરંતુ ઉભરતી આમ આદમી પાર્ટીની સામે પણ છે. એટલા માટે હવે કોંગ્રેસે જ્યારે 2027નું સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે, સંકલ્પ લઈ લીધો છે કે અમે જીતવાના છીએ, અમે સત્તામાં આવવાના છીએ, ત્યારે સૌથી પહેલા કોંગ્રેસે અહીંયા મહેનત એ કરવાની છે કે એમણે આમ આદમી પાર્ટીની સામે બાહું ચડાવવાની જગ્યા પર સૌથી પહેલા તેમણે ભાજપને જવાબ આપવાનો છે. પરંતુ હવે કોંગ્રેસ શું કરે છે તે પણ જોવાનું છે. અને જે રીતે પ્રવીણ રામે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.